છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી વસાહત આવેલી છે, જેમાં નર્મદા વિસ્થાપિતો રહે છે. ધોરણ 1 થી 5ની શાળા ચાલે છે, જેમાં 2 શિક્ષકોનું મહેકમ છે. જ્યારે આ શાળાના આચાર્યના જણાવ્યા મુજબ મારી શાળાની એક શિક્ષિકા બેન જાગૃતિબેન ગોપાલદાસ શાહ છેલ્લા 6 વર્ષથી અમેરિકામાં છે. 3 માસની રજા મૂકીને ગયા બાદ પરત આવ્યા નથી અને અમેરિકામાં તેઓએ નાગરિકત્વ મેળવી લીધું છે. જ્યારે વારંવાર નોટિસ આપવા છતાંય કોઈ જવાબ મળ્યો નથી. છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ 6 વર્ષથી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે. 6 વર્ષથી શિક્ષક શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માણનાર શિક્ષણ વિભાગ સામે સરકાર પગલાં ભરશે. જ્યારે આદિવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના વસવાટવાળી શાળામાં 6 વર્ષથી એક જ શિક્ષિકા બેન ધોરણ 1 થી 5ના બાળકોને અભ્યાસ કરાવે છે અને એક જ રૂમમાં બેસાડે છે. આવા અંધેર વહીવટ ચલાવનાર અધિકારીઓ સામે સરકાર પગલાં ભરે તેવી આદિવાસી સમજની માંગ છે. મારું નામ કટારિયા સગુણાબેન અમૃતલાલ છે. હું કુંડી નર્મદા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારી શાળાનું મહેકમ 2 શિક્ષકોનું છે. મારી શાળામાં 1 થી 5 ધોરણ છે. મારી શાળાની રજિસ્ટર સંખ્યા 17 છે. મારી શાળાના આસિસ્ટન્ટ બેન શાહ જાગૃતિબેન ગોપાલદાસ 29/6/2018થી ગેરહાજર છે. તેઓ અત્યારે અમેરિકામાં છે. હા, જાણ કરેલી છે. હા, એમના તરફથી નોટિસ પણ આપી હતી અને એમણે પણ એમનો વોટ્સઅપ દ્વારા જવાબ પણ આપેલો હતો. અત્યારે શિક્ષણમાં તકલીફ તો થોડી પડે જ છે. અભ્યાસમાં થોડું મુશ્કેલી તો પડે જ છે. મીટિંગ એવું હોય ત્યારે શિક્ષણમાં મુશ્કેલી પડે છે. મહેકમ પ્રમાણે 2 શિક્ષકો જ છે. અત્યારે હું એકલી જ છું. 7મું વર્ષ ચાલે હું એકલી જ છું. શિક્ષક મૂકી આપે તો સારું રહેશે, તો બાળકોનું શિક્ષણમાં સરળતા રહે અને ભવિષ્યમાં પણ એમનું શિક્ષણ પણ સુધરે એટલા માટે.